રાજકોટના થોરાડા પોલીસ મથક વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ તૂટી પડી હતી। મંગળવારે વહેલી સવારના થોરાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી વાઘેલાની રાહબરીમાં પીએસઆઈ જે.એમ. પરમાર, એમ.એસ. મહેશ્વરી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશન અંગે ઝુંબેશ રાખવામાં આવેલ, જેમાં 5 વ્યક્તિઓના કબજામાં રહેલા દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। તો દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા આથા અને અન્ય ભઠ્ઠી સહિતના સાધનોનો નાશ કરવામાં આવ્યો હતો, તેમજ ગેરકાયદેસર પ્રોહિબિશનને લગતી પ્રવૃત્તિ કરવા બદલ 5 આરોપીઓની મુદ્દા માલ સાથે અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે થોરાડા અને કુબલિયાપરા વિસ્તાર દેશી દારૂ માટેનો અડ્ડો છે, જે આખું રાજકોટ જાણે છે। પોલીસની આ કાર્યવાહી ખૂબ જ આવકારદાયક હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આવી જ કાર્યવાહી શહેરના અનેક વિસ્તારમાં કે જ્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ત્યાં કરવામાં આવે તેવી લોક માંગણીઓ ઉઠવા પામી છે। થોરાડા અને કુબલિયાપરા વિસ્તારમાં બુલડોઝર સાથે પોલીસની ટીમો ત્રાટકી હતી અને જે રીતે યોગીનું બુલડોઝર ચાલે છે તેવી જ રીતના અહીંયા જેસીબી મશીનથી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરાયો હતો। એટલું જ નહીં, દારૂની ભઠ્ઠીઓ સાથે જોડાયેલા ગેરકાયદેસર બાંધકામને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા અને આ દારૂનો નાશ કરાતા જાણે દારૂની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા।